વાલીઓએ ઘરે ખરેખર શું કરવું જોઈએ? દરેક મા બાપે પહેલા તો છે ને એને સમય આપવાનો છે અને રોજ એવું પૂછવાનું છે કે બેટા આજે શું શીખીને આવ્યો, એટલે સારી વાત કઈ લાગી. જો બાળકનું ઘડતર છે ને એ બહુ વિચાર માગી લેતો પ્રશ્ન છે. બાળક આખી દિવસ એની સ્કૂલમાં બનેલી ઘટનાઓનું વર્ણન કરશે, એના મિત્રો સાથે કરેલી વાતનું વર્ણન કરશે, એટલે તમારી સાથે બાળક નજીક આવતું થશે. એમાં યાદ રાખો, બે બાબતો આવી શકે છે, પોઝિટિવ પણ આવી શકે છે અને નેગેટિવ બાબતો પણ આવી શકે. પણ વાલી તરીકે આપણે બાળકને પોઝિટિવ બાબતો તરફ એ લઈ જવાનો પ્રયત્ન તે વખતે કરવાનો હોય છે. બાળક એવું ને એવું પણ કે આજે મને મારા સર અને ટીચર આજે થોડુંક ખીજાયા છે. વાલી કે શું વાત કરે છે, તો ચોક્કસ તારા પર પ્રેમ વધારે હશે. મમ્મી પણ ખીજાય છે ને તને, કાલથી આપણે ટીચર્સ તને શાબાશી આપે એવું કામ કરીએ, આપણે સરસ અક્ષરે આજે હોમવર્ક કરશું. તો આ રીતે બાળકને ધીરે 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 હકારાત્મક દ્રષ્ટિકોણ, વિધાયક દ્રષ્ટિકોણ આપી અને બાળકના મનના દ્વારને ખોલી એને જાણવું એ સૌથી અગત્યનું અને પાયાની બાબત છે.